ગુડ મોર્નિંગ બાળકો. ઘણા બધા દાખલા સ્વાધ્યાય 5 ના પૂર્ણ થઈ ગયા છે. પછી બે ટોપિક બાકી છે, એક વર્ગમૂળ શોધો અને બીજું છે સંકર સંખ્યાનું ધ્રુવીય શોધ. સ્વાધ્યાય 5 ના હજુ એક બે દાખલા લઈ લઈએ, પછી આપણે કામ કરવાનું છે વર્ગમૂળ ની વાત અને છેલ્લે ધ્રુવીય સ્વરૂપની વાત આપણે કરીશું. ચાલો અત્યારે લઈએ છીએ સ્વાધ્યાય 8 19મો દાખલો. રકમ બહુ સરસ છે અને આ 1 માર્ક, અમુક વખત 2 માર્ક માટે પણ ખૂબ જ આઈએમપી કહી શકાય. બરાબર છે, 1 માર્ક 2 માર્ક માટે પણ આઈએમપી કહી શકાય અને ઘણી વખત મોટી ભાગે પૂછે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખો. 1 + i upon 1 - i whole raised to m. 1 + i upon 1 - i આખાની m ઘાત બરાબર 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. શોધવાનું શું છે? m ની કિંમત પણ કેવી? ન્યૂનતમ. એટલે m ની જે સૌથી નાની કિંમત છે એ, અને પૂર્ણાંક કિંમત પણ શોધવાની છે. m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો, શરૂઆત અહીંયાથી કરું છું. તો હવે 1 + i ના છેદમાં 1 - i આખાની m ઘાત બરાબર અહીંયા સિમ્પલ 1 આપેલો છે. એટલે સામેની બાજુ માત્ર વાસ્તવિક ભાગ છે, કાલ્પનિક ભાગ છે જ નહીં. તો પહેલામાં પેલો જે કૌંસ દેખાય છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પ્રમાણિત સ્વરૂપ એટલે a + ib. કદાચ તમને આઈડિયા હશે જ કે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું હોય તો જે છેદ છે ને એ બહુ સારો નથી, તો છેદની અનુબદ્ધ સંકર સંખ્યાથી ગુણવા પડે અને ભાગવા પડે. તો અહીંયા આગળ થઈ જશે 1 + i ના છેદમાં 1 - i ગુણ્યા 1 + i વડે ગુણ્યા 1 + i વડે ભાગ્યા છેદમાં જે 1 - i છે એની અનુબદ્ધ સંકર સંખ્યા 1 + i થાય. આખાની m ઘાત તો ખરી જ બરાબર 1. જોતા રહો, અંશમાં a + b એવું સ્વરૂપ છે. અંશમાં શું થઈ ગયું? a + b હોલ સ્ક્વેર પૂર્ણ વર્ગ. વિસ્તરણ કરીને લખું તો 1 + મધ્યમ પદ 2i, અંતિમ પદ આવશે i². બરાબર છે, 1 + 2i + i². છેદમાં જુઓ a - b, a + b, a² - b² થવાના છે. a² - b² એટલે 1² - i² આખાની ઘાત આવી ગઈ m બરાબર અહીંયા મળી ગયા 1. i² બરાબર થશે -1. તો therefore 1 + 2i અને i² એટલે -1 ના છેદમાં 1 નો વર્ગ 1 i² -1 તો +1 આખાની ઘાત આવવાની m બરાબર 1. 1 અને -1 કેન્સલ. અંશમાં મળ્યા 2i, છેદમાં 1 + 1 2. અહીંયા લખી દીધા મેં 2i/2 હોલ રેઝ ટુ m = 1. બગડો કેન્સલ. હવે જો શું મળ્યું? દાખલો હવે પતવાની તૈયારી. બહુ જ સહેલું છે દાખલો. તો અહીંયા આગળ આપણને મળી ગયા i ની m ઘાત બરાબર 1. ચલો m ની ન્યૂનતમ કિંમત શોધવાની છે. તો પહેલા m બરાબર 1 માટે વાત કરું. m બરાબર 1 તો i ની 1 ઘાત બરાબર તો i મળે છે, આપણે જોઈએ છે +1. ચાલો m બરાબર 2 તો i² એ તો -1, આપણે જોઈએ છે +1. ધ્યાન રાખો, બરાબર છે. અહીંયા m કિંમત મૂકીને પણ વાત કરી શકો. m બરાબર 1 તો i⁻1. i લખવાની જરૂર નથી, આઈડિયા ના આવે તો લખવું પડે. i² - 1. ચાલો m બરાબર 3. m ની કિંમત કેટલી લીધી? 3. તો i⁻3. i ની 3 ઘાત i² ગુણ્યા i. પણ i² કેટલા છે? -1 અને -1 ગુણ્યા i એટલે થયા -i.
બરાબર છે. ચાલો આ m બરાબર 4 લઈએ તો m બરાબર 4 તો i⁴ i⁴ એટલે થશે i² નો વર્ગ. i² જાણીએ છે, i² કેટલા થશે -1 નો વર્ગ, તો i ની 4 ઘાત બરાબર 1. તો આપણો પ્રશ્ન હતો m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત, તો m બરાબર કેટલા મળ્યા 4. આપણો ફાઇનલ આન્સર therefore m બરાબર 4. બરાબર છે, m ની કિંમત કેટલી મળે 4. ચાલો બીજો એક દાખલો સ્વાધ્યાય 8 નો જ લઈએ છે. એમાં જરૂર પડવાની છે માનાંકની, આવડે છે. બરાબર છે, જરૂર કોની પડવાની છે માનાંકની. સંકર સંખ્યાનો માનાંક જાણીએ છીએ આપણે. એ પહેલા રકમ લખી દઉં. બરાબર છે, સ્વાધ્યાય 8 નો 19મો દાખલો. સ્વાધ્યાય 8 નો કયો દાખલો છે 19મો. આ કદાચ 20મો દાખલો છે, જોઈ લેજો. સ્વાધ્યાય 8 નો હવે આયા 19મો દાખલો. આ દાખલો કદાચ 20 નંબર છે. બરાબર છે, સેજ નજર કરી લેજો, પાઠ્યપુસ્તકમાં હશે અને બુકનો સ્વાધ્યાય 8 નો સૌથી છેલ્લો દાખલો. રકમ લખી દઉં. જો a + ib બીજા કૌંસમાં c + ib ત્રીજા કૌંસમાં e + ir પછીના કૌંસમાં g + ih બરાબર a + ib આવું આપેલું છે. તો આપણે કંઈક સાબિત કરવાનું છે. શું? જો અહીંયા આગળ તો બતાવો કે પહેલા કૌંસમાં a² + b², બીજા કૌંસમાં c² + d², ત્રીજા કૌંસમાં e² + f², બરાબર છે, e² + f² અને છેલ્લા કૌંસમાં g² + h² is equal to a² + b². આવું કંઈક આપણે સાબિત કરીશું. કેવી રીતે જોઈ લઈએ. બહુ સારો દાખલો છે પણ છે પણ સહેલો. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. આન્સર અહીંયાથી શરૂઆત કરીએ, જે વસ્તુ આપણને આપેલી છે. ઓકે, ચાલો. અને a + ib બીજા કૌંસમાં c + id e + if g + ih બરાબર કેટલા આપ્યા છે a + ib આવું આપેલું છે. બંને બાજુ માનાંક લઈએ છે, બંને બાજુ માનાંક લઉં છું તો therefore માનાંકમાં બધા જ કૌંસ આવી જવાના. a + ib c + id e + if g + ih અને is equal to a + ib પણ માનાંક. હવે માનાંકના બે ગુણધર્મનો ઉપયોગ કરવાના છે. કુલ બે ગુણધર્મનો ઉપયોગ કરવાના છે. એ ગુણધર્મ અહીંયા લખી રાખો. એટલે કે માનાંકમાં z1 * z2 હોય તો બંનેના માનાંક તમે અલગ અલગ કરી શકો. જો અહીંયા ત્રણ સંખ્યા હોય ત્યારે તો માનાંકમાં z1 * z2 * z3 તો માનાંકમાં z1 માનાંકમાં z2 માનાંકમાં z3 કામ કરી શકો. અને બીજો ગુણધર્મ કયો તો માનાંકનું સૂત્ર તમે જાણો છો, લખું છું અહીંયા આગળ. ધારો કે માનાંકમાં z બરાબર a + ib છે તો તમે આને શું લખી શકો વર્ગમૂળમાં a² + b². બરાબર, આ લખી શકો તમે. એટલે બંને વસ્તુનો ઉપયોગ કરવાના છે. ચાલો, પહેલું માનાંકમાં કુલ 4 સંકર સંખ્યા છે તો દરેકના માનાંક અલગ અલગ લઈ લઈએ. તો માનાંકમાં a + ib, બીજા માનાંકમાં c + ib, પછી માનાંકમાં e + if અને માનાંકમાં g + ih બરાબર માનાંકમાં કેપિટલ A + I ઇન્ટુ કેપિટલ B. હવે માનાંક છે એ એપ્લાય કરું તો અહીંયા આગળ થઈ ગયું પહેલું પદ વર્ગમૂળમાં a² + b² ગુણ્યા વર્ગમૂળમાં c² + d² ગુણ્યા વર્ગમૂળમાં e નો વર્ગ + f² ગુણ્યા વર્ગમૂળમાં g²
વત્તા h નો વર્ગ બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. જો આપણે શું જોઈએ છે વર્ગમૂળ જોઈતું જ નથી, બંને બાજુ વર્ગ કરી દો, બંને બાજુ વર્ગ કરીએ એટલે લગભગ દાખલો પૂરો થઈ જશે. જો અહીંયા આગળ વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં c સ્ક્વેર વત્તા d સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર નો વર્ગ. સેમ વસ્તુ અહીંયા આગળ વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર નો વર્ગ. વર્ગ એપ્લાય કરો દરેકે દરેક ટર્મ પર તો બધે જ વર્ગમૂળ કેન્સલ. અહીંયા પણ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે પહેલો કૌંસ મળ્યો આપણને a નો વર્ગ વત્તા b નો વર્ગ, બીજો કૌંસ મળ્યો c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, પછીનો કૌંસ મળ્યો e સ્ક્વેર વત્તા f સ્ક્વેર અને છેલ્લો કૌંસ g સ્ક્વેર વત્તા h સ્ક્વેર ઇઝ ઇક્વલ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ જ સરસ દાખલા હતા. આગળ જેટલા પણ ટોપિક હતા એને રિલેટેડ લગભગ બધા ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર છે. હવે આપણે એક સરસ મજાનો નવો ટોપિક લેવાનો છે કે વર્ગમૂળ શોધો બરાબર છે. એની વાત હમણાં કરીએ છીએ. ઓકે, ચાલો બાળકો, બહુ જ સરસ મજાની વાત છે કે નવો ટોપિક અત્યારે કરી રહ્યા છે. પ્રશ્ન છે વર્ગમૂળ શોધો. સંકર સંખ્યા આપી હોય તેનું વર્ગમૂળ શોધવાનું. બે મેથડ છે. એક મેથડ આપણી બુકમાં નથી, બહુ જ સહેલી મેથડ છે એક, એ હું કાલે શીખવાડીશ. પણ આજે જે બુકની મેથડ છે એ જ મેથડ શીખીએ બરાબર છે. જે બીજી મેથડ છે એમાં તો ખાલી કિંમતો મૂકવાની છે અને દાખલો પૂરો થઈ જાય. બહુ જ સહેલી મેથડ કાલે. આજે થોડીક સારી મેથડ બુકની મેથડ છે, સમજવાની રીતે પણ સારું છે. ચાલો, અહીંયા આગળ ટોપિક છે સંકર સંખ્યાનું વર્ગ. સંકર સંખ્યાનું વર્ગમૂળ. ચાલો, કેવી રીતે કામ કરવાનું? તો કોઈ પણ એક સંકર સંખ્યા આપણે ધારી લઈએ. ધારો કે a પ્લસ ib. મારે શું કરવું છે? વ્યાપક રીતે શીખવાડું છું બરાબર છે. a પ્લસ ib નું વર્ગમૂળ શોધો. ચાલો, અહીંયા આગળ હું કંઈક લખી દઉં છું. a પ્લસ ib નું વર્ગમૂળ શોધો બરાબર છે. અહીંયા આગળ શું છે? a પ્લસ ib. ચાલો, હવે કેવી રીતે? હવે ખાસ ધ્યાન રાખજો બરાબર છે. આ જનરલ મેથડ છે. પછી એક ઉદાહરણ પણ લઈએ છે બરાબર છે. બુકની અંદર ઉદાહરણ છે એની વાત કરીએ. અહીંયા સૌપ્રથમ દરેક વખતે ધારી લેવાનું. ધારો કે a પ્લસ ib નું વર્ગમૂળ, a પ્લસ ib નું વર્ગમૂળ x પ્લસ iy છે. a પ્લસ ib નું વર્ગમૂળ કોણ છે? x પ્લસ iy. તો આનો મતલબ કંઈક આવો થયો કે ધેરફોર વર્ગમૂળમાં a પ્લસ ib બરાબર લખી શકો તમે x પ્લસ iy. ઇનડાયરેક્ટલી હવે શું થયું તો કે આપણે x અને y ની કિંમત શોધીએ એટલે દાખલો પતી જાય. x અને y શોધવા પડશે. કેવી રીતે? તો જો કામ કેવી રીતે કરવાનું. હવે જ્યારે રકમ આપશે તમને તો એમાં a અને b ની કિંમત તો આપેલી જ હશે. a અને b બંને આપેલા હશે. બંને વાસ્તવિક સંખ્યાઓ હશે. બને કે -5 હોય, -3 હોય, 3 હોય, 4 હોય, -7, 25, -24 ગમે તે હોય છે. તો હવે આવી રીતે જ કામ કરવાનું બરાબર છે. વર્ગમૂળ x iy આપણે એક કામ કોમન રાખી. કોઈ પણ સંકર સંખ્યા આપે એનું વર્ગમૂળ કયું રાખીશું આપણે? x iy. ધારો કે 5 - 3i છે તેનું વર્ગમૂળ x iy. ઉદાહરણ
12 કઈ કેવું છે -7 ઓછા -24i નું વર્ગમૂળ સેમ x + iy દરેકમાં આપણે કોમન રાખી તો વર્ગમૂળ બરાબર x + iy વર્ગ કરી દો તો અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે થશે x a + ib બરાબર x + iy નો વર્ગ તો therefore a + ib બરાબર વિસ્તરણ કરું છું x + iy તો વિસ્તરણ કરીએ પહેલું પદ મળ્યું x નો વર્ગ બીજું પદ મળ્યું 2xy અને છેલ્લું પદ મળ્યું i2y2 i2 તો આપણે જાણીએ છીએ i2 એટલે કેટલા -1 i2 એટલે -1 તો અહીંયા આગળ a + ib બરાબર x નો વર્ગ વત્તા 2xy i2 એટલે -1 તો અહીંયા થઈ ગયો y2 રિયલ પાર્ટ ઇમેજિનરી પાર્ટ ભેગા કરીએ છે સમીકરણ આ બાજુ તો ફિક્સ જ છે a + ib રિયલ પાર્ટ x નો વર્ગ y નો વર્ગ ઇમેજિનરી પાર્ટ આપણી જોડે છે 2xy હવે અહીંયા આગળ શું કરવાનું તો કે રિયલ પાર્ટ અને ઇમેજિનરી પાર્ટની કમ્પેરીઝન કરવાની છે આ બાજુ રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ a અને આ બાજુ વાસ્તવિક ભાગ છે x2 - y2 બરાબર છે તો therefore a બરાબર x નો વર્ગ ઓછા y નો વર્ગ અને કહી દેવાનું સમીકરણ 1 કાલ્પનિક ભાગ ઇમેજિનરી પાર્ટ આ બાજુ b આ બાજુ છે 2xy ધ્યાન રાખો b અને 2xy તો અહીંયા આગળ બીજું પરિણામ આપણને મળવાનું છે 2 * xy બરાબર b આ થઈ ગયું સમીકરણ નંબર 2 ધ્યાન રાખો a અને b તો આપણે જાણતા જ હઈશું a અને b બે વાસ્તવિક સંખ્યા છે આપણે એને 100% જાણતા હઈશું રકમ આપી જશે આપણે શોધવાનો છે xy હવે અહીંયા કરતી x ને કાં તો y ને સૂત્રનો કરતા બનાવો બરાબર ધારો કે મેં સૂત્રનો કરતા બનાવ્યો x ને તો શું થાય b ભાગ્યા 2 વખત y બરાબર છે b ભાગ્યા 2 વખત y અને સમીકરણ 2 કહીએ ચાલો હવે આ x ની કિંમત અહીંયા મૂકી દેવાની ક્યાં આગળ સમીકરણ 1 માં x ની કિંમત અહીંયા મૂકી એટલે આપણને એક જ અનનોન y મળશે અને y આપણે ઈઝીલી શોધી શકીશું y આપણે ખૂબ સરળતાથી શોધી શકીશું બરાબર છે એ y મળી ગયું પછી y ની કિંમત અહીં મૂકો એટલે આપણને x મળી જશે એટલે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરીને અહીંયા લખું છું તો હવે 1 અને 2 નો ઉપયોગ કરીને x અને y શોધવા બરાબર છે x અને y શોધવા માટે 1 અને 2 નો ઉપયોગ કરવાનો લોપની રીત પછી ઘણી બધી રીત તમે જાણો જ છો બરાબર છે કોઈ પણ રીતે કામ કરી શકો ચાલો એક જ દાખલો આજે લઈશું બરાબર છે થોડો ફોકસ કરીને આજે કામ કરજો તો કાલે પછી એ દાખલા ઉપર આપણને એક ટાઈપના મેથડ ઉપર કોન્ફિડન્સ આવી જાય ઓકે આજે એક જ ઉદાહરણ લઈએ ઉદાહરણ 12 ઉદાહરણ 12 રકમ લખી દઉં -7 -24i નું વર્ગમૂળ શોધો નું વર્ગમૂળ શોધો બહુ સરસ દાખલો માત્ર આજે ઉદાહરણ 12 ની વાત કરવાની છે વ્યવસ્થિત શાંતિથી આપણે વિચારીને કામ કરીએ બરાબર છે શરૂઆત કરો હમણાં શું વાત કરી હતી કોઈ પણ સંકર સંખ્યાનું વર્ગમૂળ આપણે ફિક્સ કરી દઈએ x + iy તો અહીંયા આગળ ધારી લઈએ ધારો કે -7 -24i નું વર્ગમૂળ કયું છે x + iy x + iy જો સેમ જ પેટર્ન તો therefore શું લખવાનું વર્ગમૂળમાં -7 -24i બરાબર x + iy બંને બાજુ વર્ગ કરી દો સેમ પેટર્ન મેથડ આની આ છે જો a બરાબર કેટલા છે અહીંયા -7 b
b બરાબર -24. ચાલો વર્ગ કરીએ તો અહીંયા મળે -7 -24i બરાબર x + iy નો વર્ગ. therefore -7 -24i તો ખરા જ. x + iy નો વર્ગ કરી દો. વિસ્તરણ કરીએ તો પહેલું પદ x નો વર્ગ, મધ્યમ પદ 2xyi અને અંતિમ પદ i2 y2. i2 આપણે જાણીએ છે -1 થાય તો અહીંયા આગળ આ તો એવા ને એવા જ રહેવાના. -7 -24i બરાબર x નો વર્ગ વત્તા 2xyi અહીંયા -y2. જો મેથડ સેમ, કોઈ જગ્યાએ કોઈ જ ફરક નથી પડતો. a અને b ની કિંમતો આપણને આ મળી ગઈ. હવે સરળ થઈ ગયો છે તો અહીંયા -7 -24i y2 ને x2 ની સાથે રાખે તો x2 y2 વત્તા 2xyi. હવે કમ્પેરીઝન રિયલ પાર્ટ અને ઇમેજિનરી પાર્ટ ની સરખામણી કરવાની. તો રિયલ પાર્ટ x2 y2 છે તો x2 y2. અહીંયા રિયલ પાર્ટ છે આપણો -7. શું કહી દઉં? પરિણામ નંબર 1. અને ઇમેજિનરી પાર્ટ કેટલો છે? 2xy આ બાજુ અને આ બાજુ છે -24. બરાબર છે. આ થઈ ગયો ઇમેજિનરી પાર્ટ. x ને અથવા y ને સૂત્રનો કરતા બનાવો તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો 2 * y ગયા છેદમાં તો -24 ના છેદમાં 2 * y. છેદ ઉડે 12 દુ 24 તો x બરાબર મળી ગયા -12 / y. આને કહી દઈએ પરિણામ નંબર 2. ચાલો આ કિંમત સમીકરણ 1 માં મૂકવાની છે. તો હવે અહીંયા આગળ આપણે જે કામ કરવાનું છે એ બિલકુલ સરળ થઈ ગયું. તો 1 અને 2 પર સમીકરણ 1 લખી દઉં એક વખત. x નો વર્ગ y નો વર્ગ બરાબર -7. x જાણીએ છીએ તો અહીંયા લખી દઉં -12 ના છેદમાં y નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર -7. વર્ગ કરી દઈએ -12 ના છેદમાં y નો વર્ગ -12 ના છેદમાં 7 y સોરી તો 144 ના છેદમાં y2 y2 બરાબર -7. ચાલો લસા લઈએ તો y2 લસાવશું એટલે અહીંયા થાય 144 માઈનસ y ની 4 ઘાત છેદના y2 ગુણાશે -7 સાથે તો -7y નો વર્ગ. બરાબર છે. બંને ટર્મને લઈ જાઓ સામેની બાજુ તો y ની 4 ઘાત પ્લસ થઈ જશે -7y નો વર્ગ અને 144 થઈ ગયા માઈનસ. તો 144 ના ભાગ પાડીને આપણે જોઈએ છે 7 તો 16 ગુણ્યા 9 16 9 144 તો અહીંયા મળ્યા જોતા રહેજો y ની 4 ઘાત -16 y નો વર્ગ વત્તા 9y નો વર્ગ ઓછા 144. ડાયરેક્ટ પણ લખી શકો. પહેલી બંને ટર્મમાંથી y2 કોમન કૌંસમાં y2 ઓછા 16 આ બંનેમાંથી 9 કોમન y2 ઓછા 16 બરાબર 0. તો પહેલો કૌંસ y2 -16 બીજો કૌંસ y2 + 9 0. બંને કૌંસનો ગુણાકાર 0 છે એટલે કોઈ પણ એક 0 થઈ શકે. જોઈએ પહેલો કૌંસ y2 ઓછા 16 બરાબર 0 અથવા y2 વત્તા 9 બરાબર 0. તો અહીંયા આગળ y2 બરાબર 16 તો y આપણને મળ્યા +or -4 y2 + 9 = 0 તો અહીંયા y2 બરાબર -9 શક્ય નથી. કોઈ પણ સંખ્યા નો વર્ગ -9 આવે નહીં. આ સંકર સંખ્યામાં આવે પણ x અને y બંને વાસ્તવિક સંખ્યા છે તો કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ -9 ન આવે. y મળી ગયા. x શોધવાના બાકી. સમીકરણ 2 નો ઉપયોગ કરી દઉં. જોતા રહેજો
તો y ની કિંમત 4 હોય તો શું થાય? y બરાબર 4 તો સમીકરણ 2 પર સમીકરણ 2 x બરાબર -12 ના છેદમાં y -12 y એટલે 4 તો x બરાબર થઈ ગયા -3. આગળ y બરાબર -4 તો શું? y બરાબર -4 તો સમીકરણ 2 પર x બરાબર -12 ના છેદમાં y -4 માઈનસ માઈનસ કેન્સલ 12/4 એટલે મળે 3. એટલે x -3 તો y 4 x 3 તો y બરાબર -4. જોતા રહેજો. તો છેલ્લે therefore -7 -24i નું વર્ગમૂળ કયું હતું? x iy બરાબર જો x -3 લો તો y લેવો પડશે 4 તો -3 + 4i અથવા બીજી શક્યતા x બરાબર 3 તો y બરાબર -4 તો 3 - 4i થાય. લખો છે તો લખી રખાય -7 -24i નું વર્ગમૂળ બરાબર છે -3 + 4i અને 3 - 4i થશે. દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આ બંને આન્સર. ઓકે, આ મેથડ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. વર્ગમૂળ કાલે બીજા આવા દાખલા જોવાના છે. સ્વાધ્યાય 5.4 માં 5.3 હજુ બાકી છે. ધ્રુવીય સ્વરૂપ વર્ગમૂળ પતે એટલે પાછું આપણે ધ્રુવીય સ્વરૂપની વાત કરવાના છે. ઓકે, ચાલો.